ગાઈસ આજે આપણે અખત્રી અને રહ્યું આજ પરશુરામ ભગવાનનો પણ જન્મદિવસ છે। કૂતરા ગાયો પક્ષીઓને સેવા કરતા હોય છે અને ગાઈસ રહ્યા ને અમે રણની અંદર પણ રહ્યા ને કૂતરા કીડીઓ પક્ષીઓની સેવા પણ જોઈ લો। આડી કહેવાય અસલી સેવા કૂતરાને કહેવી છે અસલી સેવા। ગાઈસ ગમે એટલો તાપ કે ગમે એટલી લૂ હોય ને પણ આજ તો ફોન કરવું જ પડે કેમ કે અત્યારે બપોરનો સમય લૂ એવી આવે ને કે વાત જ જવા દો। હવે અહીંયા કને વીરી દો તૂટે ખંચી નાખો એ રીતના બસ પછી તો હાલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારો એક મારા નવા વ્લોગની અંદર। ને ગાઈસ આજે આપણે અખત્રી અને રહ્યું આજ પરશુરામ ભગવાનનો પણ જન્મદિવસ છે અને ગાઈસ છે ને ઘણા બધા લોકો એવા રહ્યા કૂતરા ગાયો પક્ષીઓને સેવા કરતા હોય છે અને ગાઈસ રહ્યા ને અમે રણની અંદર પણ રહ્યા ને કૂતરા કીડીઓ પક્ષીઓની સેવા પણ કરીએ છીએ અને ગાઈસ બધા મિત્રો રહ્યા પહેલાં અહીંયા હેપી અખત્રી અને રહ્યા ને અખત્રીના દિવસે પહેલાં રહ્યા ને ખેડૂત મિત્રો કહે એમ કે વાવેતર પણ કરે છે અને ભાઈ અત્યારે તો રહ્યા ને આપણા કિરણબોને સવારમાં ચાંદના આપણે ચોખા મૂકી દીધા હતા અને અત્યારે એની અંદર શું ફેવરો હોય એટલે ગોળ લસણ લાગે હેપી અખત્રી ને રહ્યા ને આ રીતના બધા કહેવાય છે કે હેપી અખત્રી એવું બધું કહેવાય છે અને બધા મિક્સ કરી નાખો આવી રીતના એટલે એમ કે ગળ્યું લાગે નહીં ચોખા અંદર બસ મિક્સર થઈ ગયું પણ અંદર થોડા ગઠ્ઠા નહીં ગોળના અને પહેલા આપણે કૂતરાની સેવા કરવી સ્ટાર્ટિંગમાં કોની સેવા કરવી કૂતરાની કરવી એમ ને બસ ખાઈ લે અઠે જોઈ લો આડી કહેવાય અસલી સેવા કૂતરાને કહેવી છે અસલી સેવા। હા જો એને મજા આવી ગઈ ગોળને બી ખાવાની। હજુ બીજા નાખ ને આરી પણ એટલે નહીં ખાધું તારી દીવું તો ખાવાનું એ ખાઈ જા નહીં ખાધો તારે એ ખાધું બહુ તરી રહ્યું લાગે હવે જો એક જ ખાય ભાઈ ખાલી આમ જો આર્યું હાવ તરી રહ્યું હવે એમ કર આરી ડીશ લઈ લે ને હવે બીજાને નાખ હરી ડીશ લઈ લે પૂરી ભરીને અને ઓલા બીજાને નાખ સાયા અહીંયા તડકે ખાય એમ કહું હવે કોને નાખ્યું તોરા ને લા બિયા છે હા બિયા ચેલું મારે ખાઈ લે હો ખાઈ લે જો બિયા હે અરે આગળ જતો રહ્યો નથી ખોટું બીતું ખાશે। રેડી એટલું પાણી તો બહુ હમણાં કબૂતર આવશે અત્યારે અહીં જતા રહે એટલે આવશે। હું ચાંદનો વાટ જોઈ રહ્યો તો અત્યારે એક કબૂતર ખાવા આવ્યું હોય હજુ બીજા તો એક હરવેરો ખાવા જાય છે જોયું હવે એમને ખબર પડી કે નાખેલું હોય જો અહીંયા કને મેં નાખેલા છે અહીંયા કને ખાય જ છે જોયું અમે બાજરીનો લોટ અને ઘઉંનો કરી નાખ્યો શું કીડીનો ઘઉંનો લોટ બહુ ભાવે બાજરીનો લોટ કરતા આ બાસ ઘાસ ને ઘણી પડે એમને આ શું લીધું રોટલી લીધી ને ઓલું હા એટલે એ વાત સાચી ઉંદેડા માટે તો ભાઈ અત્યારે તો રહ્યા ને અમે બાઇક લઈને જઈએ છીએ અને બાઇક તમારે આખું શું હાકેલું હવે ભાઈ આ કરો ગાય છે આ તો ફોનમાં ગાયનું કંઈક વધી ગયું ને એ કરતાં હું જઉં ગાય ગમે એટલો તાપ કે ગમે એટલી લૂ હોય ને પણ આજ તો ફોન કરવું જ પડે કેમ કે અત્યારે બપોરનો સમય લૂ એવી આવે ને કે વાત જ જવા દો। હવે આપણે પહોંચી જાય ચાકણ રાખું આગળ કાંઠા હશે તો જો તને શું કહું જે આ રહ્યું કે નહીં આની અંદર કીડીઓ લોટ હોય આની અંદર એટલે રહ્યું ને થોડું બધામાં નાખી દેમ ગાઈસ આ કને એક ઉંદીડાનું દળ મળ્યું છે જોયું થિયેટરમાં અંદર રહ્યું ઓલું આગું આ બાજુ રહ્યું જો અહીં આમ થોડુંક અહીં રહ્યું ને આમ વેરી દે આમ ડાયરેક્ટ થોડુંક આગું આમ વેર બસ અહીં બસ એટલે તો રહ્યું ને રાત ગમે ત્યાં આવે ને એટલે અહીં ખાઈ જ લે તો શું ઓ શેંખું ને હું આ બહુ ખાતો શેંખું પણ આ તો રે ને અત્યારે કડવી લાગે પાકી થાય ને એટલે બહુ મજા આવે ખાટી હું પછી તો મસ્તી કરી અત્યારે ના હાલો અત્યારે કડવી છે લાગે પણ ખાટી બહુ લાગે। કિરણ આ બાજુ હેદર જો આયા કરજો જો ગઈસ આયા કને એક વાર જોઈ દર ડાયરેક્ટ દરમાં જોડે જ નાખું ને એટલે એ તો વાહ મસ્ત લાગે એ તો આમ જઈ રહ્યું ઉપર આખો આમ જો તો પણ ચાક ને જતો રહ્યો જો આમ બોલ બાજુ પડે નહીં અહીંયા ડીજ જાય હરવે રહ્યો શું વીર્યો બધે બાબા અહીંયા કને વીરી દો તૂટે ખંચી નાખો એ રીતના બસ પછી તો રહ્યા ને હમણાં આજે આવશે જોયું અહીંયા કને અંદર દર તો હે જોઈએ ગાય અત્યારે ઘરે આવી ગયા નામ સમજો કારીને સિનેકની બાસ પડે હવે કારે ત્યાં જાય હે ઠેડી શેઠે જઈ તમને સારું ઠંડુ પાણી મળી જો અહીંયા કને ઠંડુ પાણી ઢોરેલું એટલે અહીંયા ઢોરેલું છે જો પાણી એટલે બેઠું છે ગાય અત્યારે ખાલી રે ને વેફરો કેટલી બધી મોટી છે ખાલી આમ જોઈ લો કઈ તોડ્યું છે આ કંચન નહીં તોડો કંચન તોડો નહીં મજા આવશે હરી તોડા હરી
એરી મેં કીધું એરી પછી તોડજે બસ બસ મારે એટલી બસ મારે ખાલી આટલી જ લેવી છે એ નહીં મારે ખાલી આટલી લેવી બસ બસ ઓકે આના કઈ હવે આપણે હાવ સાંજનો સમય થઈ ગયો છે ને ખાલી આમ જો સનસેટ કેવું મસ્ત ઠેકાણું થયું જોઈ સેટ છે અને અમે રહ્યા ને આ કન પપ્પાને બી આવ્યા છીએ આ કર્યું ને એક અમે ચકલા માટે વાટકો રાખીએ છીએ આપા કેટલા વર્ષને અંદાજે આપણે નહીં 2 વર્ષને એમ કંઈક આપણે રેડી 2-3 વર્ષથી પાણી રેડી આખો વાટકો પી જાય ચકલા પાણી રોજ આખો વાટકો ભરનો રોજ પી જાય વાટકો આખો એવું હે શું લાવ્યા ચોખા લાવ્યા એ ચોખા લાવે વેરવા રાતે ખાશે હવે રાતે નહીં આ તો હવામાં હા હવારમાં ખાઈ લઈ લો ઓલ બાજુ બહાર વેર દેવું હે ને એનો તો થોડા ખાય થોડા હોય ને આમ તો અહીંયા કને એમ તો ખાય ના ખાય ખાય તો ખરા જ ને તો ના શું કોણ ખાય શામ ખાલી જો ઓલ બાજુ કેવો મસ્ત કનો નજારો જો ધીરે ધીરે સુરત દાદા હાથમાં હે ખાય ચોખા શું કામ ના ખાય અહીંયા પાણી પીવા એટલે ખાય નહીં થોડા ઘણા ભાઈ સાહેબ અહીંયા કંઈ નકરા ગડાડા હે એમ કરો આ તાકડી જો આટલા એટલે વેરો અહીંયા નોખા નાખો જ ને નાખો એ રીતના હા રેડી બરોબર વાહ તો કાબાજી નાખે એકદમ ગાય સવારે અમે ટોટલી જેટલું જુઓ કીડીઓની અપામે ચાકને કાંઈ ખબર હે એ કીડીઓની સેવા કરી કૂતરાની કરી કબૂતરની કરી અને છેલ્લે જતા અહીંયા કરે ને ગેડિયું આવે ને ગેડિયું એની પણ અમે એક જાતની સેવા કરીને રહ્યો ને આજ પંખીની સેવા એટલે પંખી એટલે ટોટલ આવી ગયા ને એટલે પંખી એટલે ટોટલ ને એટલે કબૂતર ચકલા ને ગેડી બધું અલગ અલગ પડે અને ઘસ્યું ને આજ આપણે મસ્તી કરનો દાડો જોયું કેમ કે એવું હે તમને કઈ કથા ખબર નાના હતા જબર અમે અખાતે દાડા તો હવે બધું આ તો જીવ બધું એવું એટલે આંચકા પેલા આખું અખતરી આંચકો કઈ આંચતા એ વાત સાચી ચડાવી તો જો એટલા મજા આકાશમાં એ તમે પડ્યા હતા ને નહીં હું તો જબર પડ્યા ગોવા કોમ મારું માથું તૂટી ગયું ના એવું હે દવાખાના લઈ ગયા તરત જ આજે ને આંચકો બાંધે ને નહીં આજથી ને રાત તો બહુ હેકા માણ આજ તો હવારથી ને એટલે આપણા ગામમાં ને ચોથ લગી ગણેશ ચોથ થી હા એક જ દાડા કઈ એટલું આમ હેકે ને કે ફૂલ આમ આખો આકાશમાં ચડવા ઓલા મેળાના અંદર ઉડી હોય મોટી જબરી એટલું હેંકતા હોય ને એકદમ તો રહ્યા ને નાનપણની વાત પપ્પા પડી ગયા હતા એમને એક માથામાં વાગી દીધું અત્યારે સાપ નહીં હોય ને માથા મેરી હે અહીંયા જો લોકો અહીં પપ્પા પડે હતા ને આમ કે પહા તો થોડું ઘણું વાગ્યું છે ઘણા વર્ષ છે નાનપણની વાત છે એટલે કાંઈ છે ને પપ્પા પહેલાં હેંચકે બહુ હેંકતા પણ આજે રહ્યા ને અમે એક જ એવી જ રમત રમવાના પણ હેંચકા જેવી નહીં અને કિરણમાં રમત શું ગોઠવીને બેઠા ખબર હે કે જે આ ગોરમીંડો રહ્યું કે નહીં આની અંદર પપ્પા કોણ પૈસા હંતાડે મને કે ગેમમાં ખબર નહીં પપ્પા હંતાડે અને આપણે કોઈને ગોતવાના જેને મળે એના પપ્પા એમ કીધું કે તમે યાદ કરતા નહીં ખાતો પણ આજે આવા હું આની અંદર પૈસા અંતર પણ પપ્પા કેટલા અંતર તો નહીં ખબર આપણે હા તો એમ નહીં કેમેરો કોણ ના લે પપ્પા અમને પપ્પા પકડી છે પપ્પાને ભાવશે ગાઈસ રહ્યા ને અમે આ બાજુ ફરીએ છીએ અને પપ્પા છે ખંતાળ આપા હંતાળ નાખો ચલો તારી આંખો બંધ કરો ને તું પણ ના જોતો જો એટલે મને પણ ઊંચા કેમેરામાં જોઉં હું પણ નહીં જોતો હું જો કેમેરામાં જોઉં હવે કેમેરાને ઓલ બાજુ આવ ફોન ને બાબા કેમેરો આ બાજુ એટલે મૂકવું પડે જો લો ગાઈસ બાની આ બાજુ કંઈક મથે હો હે ના પપ્પા હંતાળ એટલે કહેજો હું જો ઓલ કર ના થોડું નહીં હંતાળ લીધો રેજી હંતાળો હજુ હા આ બાજુ આવતો રંડો એ પૈસા તમારા છે ગમે ને હાથ આવે પપ્પા એક આજ્યું ને અંતર નાખ્યું કેટલી મિનિટની અંદર ગોત દેવાનો પપ્પાને કઈ એન્ડ 2 જ મિનિટની અંદર જ્યાં કાયકાલો ફોન લે તેની અંદર સેકન્ડ ચાલુ કરીએ ગાઈસ ખાલી આની અંદર પપ્પાએ નિશાની ચીવી કરી ખાલી આમ જોઈ લો કોઈ ગોતી જ નહીં કે હાવ એટલે હાવ ઓલું કરવાનું હોય અને તો ફોન લાવી બહુ ચાલાક ફોન લાવી જલ્દી ગોઠવ આ બાજુ રહી ગયો પૈસા મળે તમારા તમારા પૈસા મળે કેટલા હંતાડે હમણાં કેસો નહીં ચલો તો ગાઈસ આપણે રહ્યું ને પેલા પપ્પાનો ફોન આ લ્યો ભાઈ હવે રહ્યું ને આપણે 2 મિનિટ ગોઠવી નાખીએ અને હવે ખાલી રહ્યું ને ચાલુ કરવાનું હોય જોઈ લો ચાલુ કરી લે યાર ચાલુ હું ફોન જાઓ ગોતો તમારા તમ તારા ગોતો ફટાફટ હો જડા તો તમારા ગોતો ફટાફટ ગોતો ના 1 મિનિટ તો થઈ ગઈ 1 મિનિટ નહીં થઈ જો 45 જઈએ ગોતો 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 અંદર જ છે અંદર જ એ હાલ લે જો હા જો એક સિક્કો બાકી હે જો ગાઈસ ખાલી કેટલું રહ્યો ખબર પર ખાલી 40 સેકન્ડ
લ્યો બસ ગાઈસ માર ઠામ તો પણ હું જીતી જઈ આમ જુઓ આનો બીજો સિક્કો કોઈ છે આપણે હંતાડી હાડો બીજો હંતાડે ચા હંતાડ્યો આચી કઈ ને હંતાડે છે જો અચ્છા ચાલો તો અહીંયા કન તમે ગોતી લો ખાલી નોટિસ કરો એ તો એટલે અમે ગોતી લેશું હવે એ તો અમે ગોતી લેશું અહીંયા હંતાડી હાડો વાંધો ગોતી લેશું હંડાઈ તો જાઓ જવાના જૂતો રહ્યું ને તમારે નાવાનું નહીં બાકી શું છે એ તો અમે ગોતી લેવા રહેવા તો ખાલી આટલી દિશામાં જ છે ને વાંધો નહીં જાઓ છે આ હેને જો આ હા વાંધો નહીં ગાઈસ જોઈ લો 2 મિનિટ થઈ ગઈ હવે અમે ચારના ગોતીએ છે ખબર હે ભાઈ સાહેબ અમે અડધી કલાક જેવું થયું હો અને ગોત જ કરીએ પણ હજુ મળતો નહીં ખાલી આમ જો મેં હાવ એટલે હાવ છે આમાં પૂર્વક જોઈ લીધું પણ નહીં મળતો તો કાલ ગોતી લેશ રહેવા દે અંદર થતું જાય છે આના ગાઈસ જોઈ લો આપણે છે ને આ બીજમાં કહેવાય છે ચંદનમાં રહીએ ને એટલે થોડોક આવે એટલે બીજમાં કહેવાય એટલે અમે કંઈ જુઓ હા સાંજનો સમય થાય ને એટલે પછી લાગતા હોય એટલે આજ બીજ કહેવાય છે અને ગાઈસ હવે રીયાના વ્લોગને આજ અંત કરી દઈએ તો આઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો મળીએ છીએ તમને નેક્સ્ટ વિડીયોમાં તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય